નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પાટનગરમાં રોગચાળાનો હાહાકાર। ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ટ્રાયફોડના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી વકરેલા આ રોગચાળાના કારણે સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે। સત્તાવાર આંકડાઓ મુજબ ગાંધીનગરમાં અત્યાર સુધીમાં ટ્રાયફોડના કુલ 205 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેના પગલે આરોગ્ય તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગ્યું છે। તો 2026ની ગંભીરતાના અંદાજે વાત પરથી લગાવી શકાય છે કે અત્યારે શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં આશરે 70 દર્દીઓ દાખલ છે। જોકે રાહતની વાત એ છે કે 13 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં બેડ અને જરૂરી દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી છે। રોગચાળાને ડામવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા એ કમર કસી છે। આરોગ્ય વિભાગની ટીમ પણ ઘરે ઘરે જઈને સર્વેલન્સ કરી રહી છે। ખાસ કરીને પાણીના સેમ્પલિંગ અને કોલોરિંગ જેવામાં ભાર મૂકવામાં આવી રહ્યો છે। ટ્રાયફોડના વધતા કેસોમાં મુખ્ય કારણ દૂષિત પાણી અને ખોરાક હોવાનું માનવામાં આવે છે। તો પરિસ્થિતિ જોતા આરોગ્ય તંત્રએ નાગરિકોને સાવચેતી ભાગરૂપે હંમેશા ઉકાળેલું પાણી પીવાની અને બહારનો ખુલ્લો કે વાસી ખોરાક ન ખાવાની અપીલ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।